રાજકોટનો કોમલ સોલંકી આત્મહત્યા કેસ મૃતક કોમલ સોલંકીની માતાનો આરોપ કેતન સાગઠિયા નામના ભુવાએ વશીકરણ કર્યું હોવાનો તેની માતાએ આરોપ લગાવ્યો છે। કોમલ છેલ્લા 1 વર્ષથી ભુવા સાથે રહેતી હતી। તાંત્રિક વિધિના બહાને ભુવો કોમલના સંપર્કમાં આવ્યો હોવાનો પણ માતાએ આરોપ લગાવ્યો છે। ભુવો કેતન સાગઠિયા અવારનવાર દીકરીને હેરાન કરતો હતો। ભુવાના ત્રાસથી કોમલે આત્મહત્યા કરી હોવાનો પણ માતાએ આરોપ લગાવ્યો છે। તો ભુવા કેતન સામે અગાઉ ગેંગરેપ સહિતના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। ગત 18 માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્મનો ગુનો નોંધાયો છે, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી કેતન સાગઠિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા 1 વર્ષથી, અને કેતન સાગઠિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી। એના લીધે ગઈ 13 માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલ। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે, જેમાં અગાઉ 376D નો ગુનો દાખલ થયેલો હતો, પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં 323 અને 498A કલમ રાખવામાં આવી હતી અને 306 નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગઠિયા છે એમના વિરુદ્ધ દાખલ થયેલો છે।